ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે 3 દિવસીય પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું। ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે 3 દિવસીય પ્રદર્શન ખુલ્લું મુકાયું છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે તારીખ 10, 11 અને 12 એપ્રિલ 2025 સુધી ભાવનગર મહાનગર ભાજપની સિદ્ધિ સંઘર્ષ ગાથાની પ્રદર્શની વરિષ્ઠ આગેવાનોના વરદ હસ્તે ખુલ્લી મૂકવામાં આવ્યો છે। અહેવાલ મા ન્યૂઝ, અનિલ ગોહિલ, ભાવનગર। જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ અંતર્ગત જે કાર્યક્રમ છે પ્રદર્શનીનો, તે આજે ભારતીય જનતા પાર્ટી શહેર કાર્યાલય પર પ્રદર્શની યોજાઈ રહી છે। આ પ્રદર્શની અમારા વડીલો આદરણીય શ્રી રાજેન્દ્રસિંહજી રાણા, ચિમનભાઈ યાદવ, લક્ષ્મણભાઈ રાધેશ્વર, અભયભાઈ ચૌહાણ દ્વારા ખુલ્લી મૂકવામાં આવી છે। આની અંદર સ્થાપના દિવસ એટલે 1980થી લઈ અને અત્યારે 2025 સુધીની સફર છે। આ સફર જોતા જૂની જે યાદો છે એ થોડીક તાજી થાય છે, અને જે વડીલોએ સંઘર્ષ કર્યો છે તે સંઘર્ષ કરીને આજે પાર્ટી એના ફળ મીઠા ખાઈ રહી છે। તે તમામ કાર્યકર્તાઓને પ્રદર્શની નિહાળવા માટે થઈ અને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર 10, 11 અને 12 3 દિવસમાં ખુલ્લી મૂકવામાં ભારતીય જનતા પાર્ટીના 6 એપ્રિલના રોજના સ્થાપના દિન નિમિત્તે પૂરા ભારતમાં અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવ્યા છે। એમાંનો એક કાર્યક્રમ એટલે સ્થાનિક કક્ષાએ એક પ્રદર્શનીનું આયોજન કરવું। આવો એક કાર્યક્રમ આજે ભાવનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલયમાં ખુલ્લો મૂકવામાં આવ્યો। 1952માં જનસંઘ, ભારતીય જનસંઘની સ્થાપના થઈ ત્યારથી લઈ 1980માં ભારતીય જનતા પાર્ટી તરીકે નવું કલેવર ભાજપે જનસંઘમાંથી લીધું। તો આટલા વર્ષોની 46 વર્ષની ભાજપની યાત્રા અને એની પહેલાંની 1952થી લઈને આ 2025 સુધીની જે આ યાત્રા છે એની એક સ્મરણ યાત્રા છે। આ પ્રદર્શની નથી। મારી સાથે જનસંઘ વખતના કાર્યકર્તા એટલે લક્ષ્મણભાઈ રાધેશ્વર છે। અમે ફોટા જોતા આવતા હતા તો જૂના લોકો જે છે, જેનું અત્યારે અવસાન બી થઈ ગયું છે, એવા લોકોના ફોટા અને એમના કાર્યક્રમની અંદર એ ભાગ લેવાનું હતું, એટલે સ્મરણ યાત્રા એક આજે થઈ છે। અત્યારની પેઢીના જે કાર્યકર્તાઓ છે એમને પણ આ બધા લોકોનો પરિચય થાય, આ બધાએ જે કાર્યક્રમ સંઘર્ષ કર્યો છે એની યાદ તાજી થાય અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં કાર્યકર્તા દ્રઢ બને એ માટે થઈને આ પ્રદર્શનીનો કાર્યક્રમ છે। ઇતિહાસ અને વર્તમાન પ્રદર્શનની છેલ્લે ગઈકાલે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં જે જીત્યા ત્યાં સુધીના ફોટા આવી ગયા છે। એટલે 1952થી લઈને ગઈકાલ સુધીનું 2025નું ગઈકાલ સુધીનું સંપૂર્ણ ચિત્ર એ આ એક હોલમાં ખડું કરવાનો પ્રયાસ કર્યો છે। જેમણે આ ટીમે જે કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આમાંથી આપણે સૌ પ્રેરણા લઈ અને આગળ વધીએ એ શુભેચ્છા। ધન્યવાદ।